શ્રી કેશુભાઈ પટેલના હસ્તે લોકાર્પણ। ભુજ તાલુકાના ઝુરા ગામે આજરોજ માધ્યમિક અને ઉચ્ચ માધ્યમિક શાળાનું ભુજના ધારાસભ્ય કેશુભાઈ પટેલના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું, જેમાં જિલ્લાની ટીમમાંથી ભીમજીભાઈ જોધાણી, દામજીભાઈ ચાડ અને શિક્ષણ અધિકારી શ્રી પરમાર સાહેબ, એજી વાઘેલા સાહેબ તથા ઝુરાના સરપંચ, લોરિયાના સરપંચ તથા તેમની ટીમ, સુમરાસરના અગ્રણી, ઝુરા કેમ્પના સરપંચ તથા તેમની ટીમ તેમજ ઝુરાના અગ્રણીઓ હાજર રહ્યા હતા। મુખ્ય ભૂમિના દાતાર જત સાલેમ અહમદ હાજી અને તેમના પરિવારના સભ્યો જુસબભાઈ, હારૂનભાઈ, ઇબ્રાહીમભાઈ તેમણે નિસ્વાર્થ ભાવે શિક્ષણ માટે પોતાની જમીન દાનમાં આપી। ઝુરાના તાલુકા સદસ્ય મામદ રહીમ જત પણ હાજર રહ્યા હતા। ઝુરાના સરપંચ તુષારભાઈની પણ ખૂબ જ જહેમતથી 2.5 કરોડની આ શાળાનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું। આજે ઝુરા ગામે માધ્યમિક સ્કૂલનું છેલ્લા ઘણા વખતથી જે પેન્ડિંગ હતું અને છેલ્લા 12 મહિનાની અંદર જે અધૂરા સ્થિતિથી પૂર્તા કરી અને આ ગામના સરપંચ અને સૌ આગેવાનોએ જ્યાં જ્યાં અટકતું હતું ત્યાં જઈને રજૂઆત કરીને એની મંજૂરીની પૂર્વ તૈયારી કરી અને આજે એ રૂમ સ્કૂલનો તૈયાર થઈ ગયો ને આજે લોકાર્પણ હતું। 2 કરોડ ને 44 લાખના ખર્ચે આ વિસ્તારમાં એક આશીર્વાદ રૂપ થશે। બાજુ ઝુરા કેમ્પ છે, ઝુરા ગામ છે, આજુબાજુના ગામો છે, તો આ સંકુલ બનવાથી એને મોટો લાભ થશે। મને વાત કરીએ બોર્ડના 12મા પરિણામ 100% પરિણામ, બહુ મોટી વાત છે। હું ધન્યવાદ આપું છું આ સ્કૂલના શિક્ષકોને, શિક્ષણ વિભાગને કે 100% પરિણામ બહુ ભાગ્યે મળતું હોય, કારણ કે બાળકોને પ્રોત્સાહિત કેમ કરવા, ઘણી વખતે તમને તો કે એનામાં છે જ નહીં, ત્રેવડ નથી અને જો બધું આવડી જાય તો ભણવાય શુક્ર મૂકે, સ્કૂલનો શુક્ર મૂકે, પણ એને શું છે એને બહારે કાઢવું, એને કેમ ખીલાવું ફૂલને, એ આખા સ્કૂલના શિક્ષકોનું કામ છે। અને આજના સરસ મજાના કામમાં આજે એક સરસ મજાનું મકાન બન્યું, મકાનની પણ મંદિર બન્યું અને જે કામ થયું છે એ પણ વ્યવસ્થિત થયું છે। અને ખાસ કરીને ભૂમિના દાતા સાલેમ અહમદ ભાઈએ જે જમીન આપી એને પણ હું ધન્યવાદ આપું છું કે એને પણ જેટલું પુણ્ય કર્યું છે એના કરતાં વધારે પુણ્ય આ જગ્યા શિક્ષણ માટે આપી એના માટે એને પુણ્ય મળશે, આવું હું ચોક્કસ વાત કરીશ। અમારા વિધાનસભા મત વિસ્તારના ધારાસભ્ય શ્રી કેશુબાપાના હસ્તે આજે લોકાર્પણનો કાર્યક્રમ હતો। ખૂબ સુંદર વાતાવરણના અંદર આ કાર્યક્રમ યોજાયો। મોટી સંખ્યાના અંદર ગ્રામજનો, વિદ્યાર્થીઓ હાજર હતા અને ખાસ કરીને આ જમીનના દાતા જે સાલેમ અહમદ સાહેબ અને એમનો પરિવાર, એ સમગ્ર ટીમ અમારા તરફથી, અમારા મહેમાનો અને સમગ્ર ગામ તરફથી એમને અમે અભિનંદન આપીએ છીએ। ખૂબ સુંદર એમણે કામ કર્યું અને બાળકો માટે ખૂબ સુંદર રીતે આ વ્યવસ્થા ઊભી થઈ છે અને સમગ્ર ટીમને અમે અભિનંદન આપીએ છીએ। એટલે જે અહીંથી જે સૂચના મળી અઠવાડિયા પહેલાં કે ભાઈ આ ગામનું આપણે લોકાર્પણ કરવાનું છે હાઈસ્કૂલનું, અમે તાત્કાલિક ત્યાં દરખાસ્ત મોકલીને તાત્કાલિક એની મંજૂરી મળી ગઈ અને ખૂબ સુંદર રીતે આપણે આજ લોકાર્પણ પૂર્ણ કર્યું। ના, એટલે પરમિશન તરત મળી જતી હોય છે અને અમે પરમિશન તરત એક જ દિવસના અંદર મેળવી લીધી હતી। અમે દાતા તરીકે અમારા કાકા છે સાલેમ અહમદ હાજી મુસા,
કાકા હતા ત્યારે 15 વર્ષ અહીંયા ગામના સરપંચ હતા. અત્યારે અમારે વચ્ચે નથી ગુજરી ગયા છે. એના છોકરા છે જુસફ સાલેમ અહમદ, હારૂન સાલેમ અહમદ, ઇસ્માઇલ સાલેમ અહમદ, ઇબ્રાહિમ સાલેમ અહમદ એ દાતા તરીકે આ જમીન આપી છે. સાહેબ કઈ રીતે વિચાર આવ્યો કે અમારે છોકરાઓના ભવિષ્ય માટે જમીન આપવી છે? જે દાદા જે માસ્તરને છે ને અમારા ખૂનમાં જ છે પહેલેથી જ, પણ સેવામાં જ આખા ગામને પૂછા કરો સેવા જ કરે છે. ત્યાં પણ દાન દેવું હોય તો દાન દઈ દે. જ્યારે અહીંયા મંદિરનું જે કામ હતું ત્યારે મારા કાકાએ મદદ કરી હતી, જ્યારે વર્ષોથી પહેલે ત્યારે દાન દીધું હતું. અમારા જે હાજી મોસા પરિવાર છે ને એ પહેલેથી દાનમાં હાજર જ હોય છે. તમે ગામમાં ક્યાં પણ જરૂર પડે છે.